અધ્યાય 18મો શ્લોક 11 દેહધારી મનુષ્ય માટે કર્મોનો સંપૂર્ણ ત્યાગ કરવો શક્ય નથી, પરંતુ જે વ્યક્તિ કર્મ કરતી રહે છે અને તેના ફળ પ્રત્યેની આસક્તિ તથા અપેક્ષાનો ત્યાગ કરે છે તે જ સાચા અર્થમાં ત્યાગી કહેવાય છે. ભગવાન આ શ્લોકમાં એક સાર્વત્રિક સત્ય જણાવે છે. દેહધારી મનુષ્ય માટે કર્મોનો સંપૂર્ણ ત્યાગ કરવો શક્ય નથી. જ્યાં સુધી આપણું શરીર છે અને શરીર સાથેનું તાદાત્મ્ય છે ત્યાં સુધી કોઈને કોઈ પ્રકારનું કર્મ થતું જ રહેશે. શરીરને જાળવવા માટે પણ ખાવું, ચાલવું, બોલવું, વિચારવું અને જીવનની જવાબદારીઓ નિભાવવી જરૂરી છે. તેથી ભગવાન સ્પષ્ટ કરે છે કે સાચો ત્યાગી કર્મનો ત્યાગ નથી કરતો, તે કર્મફળનો ત્યાગ કરે છે. શરીર છે ત્યાં સુધી અમુક કર્મો અનિવાર્ય છે, પરંતુ તે કર્મોમાંથી શું મળશે, કેટલું મળશે અને પરિણામ મારી ઈચ્છા પ્રમાણે જ આવવું જોઈએ એવી અપેક્ષા અને આસક્તિ છોડવી આપણા હાથમાં છે. સાત્વિક ત્યાગની સંપૂર્ણ અવસ્થા કદાચ દરેક માટે તરત શક્ય ન બને, કારણ કે આપણે હજુ ભૌતિક જગત, સંબંધો અને પરિણામો સાથે આસક્ત છીએ. છતાં આપણે ઓછામાં ઓછું કર્મફળને પકડી રાખવાની વૃત્તિ અને પરિણામ અંગેની ચિંતા ધીમે ધીમે છોડવાનો અભ્યાસ કરી શકીએ છીએ. જે વ્યક્તિ પોતાનું કર્તવ્ય નિષ્ઠાથી કરે છે, પરંતુ તેના પરિણામને ભોગવવાની તીવ્ર ઈચ્છા અને આસક્તિ છોડે છે, તેને જ ગીતા સાચા અર્થમાં ત્યાગી કહે છે.